છું છાયા। આજે અમે આવ્યા છીએ રાજ્ય કક્ષાના રાસ ગરબા સ્પર્ધામાં જે યોજાણું છે હેમુગોડરી હોલમાં। તો પહેલા તો તમારું ઇન્ટ્રોડક્શન આપી દો, તમારું નામ શું છે? મારું નામ જગદીશ વસાવા છે અને હું આણંદથી આવું છું અને આણંદમાં ડીએન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે જેમાં કોરિયોગ્રાફર તરીકે મને અપોઇન્ટ કર્યો હતો અને હાલ બ વિભાગમાં મિશ્ર રાસ અને એક પ્રાચીન ગરબો લઈને અમે રાજકોટની અંદર પ્રથમવાર આવી રહ્યા છે અને આવ્યાને સાથે બહુ સારું એક્સપિરિયન્સ હતો કે સરસ લીલોતરી જોવા મળી ને શાંત વાતાવરણ, ટ્રાફિક મુક્ત વાતાવરણ, પોઝિટિવ બધું હતું એ સારું લાગ્યું અમને। ઓકે, તમારા જે કઈ સ્ટુડન્ટ છે કેટલા સ્ટુડન્ટ છે અને એ લોકો બે ગ્રુપ છે? જી ઓકે, તો એ ગ્રુપના કેટલા સ્ટુડન્ટ છે ને એ લોકો કઈ રીતના પરફોર્મ કરવાના છે એમને થોડું જણાવી દો। આમ તો બે ગ્રુપ છે બ વિભાગમાં અને એક છે અમે મિશ્ર રાસ કરીએ છીએ જેમાં 6 ભાઈઓ અને 6 બહેનો છે અને બીજો એક ગરબો કરી રહ્યા છે અમે પ્રાચીન ગરબો જેમાં અમારી 16 દીકરીઓ છે અમારી સ્કૂલની। ઓકે, જી તમને અહીંની વ્યવસ્થા કેવી લાગી છે? હા, વ્યવસ્થા તો ઘણી સારી છે કારણ કે અમે રાત્રે લગભગ આણંદથી અમે અમારી સ્કૂલની બસમાં 1 વાગ્યેની 2 ની આસપાસ નીકળ્યા હતા એટલે રાતના ટ્રાવેલમાં ઘણા થાકી ગયેલા પણ અહીંયા સગવડ એટલી સરસ હતી કે અમારા ભાઈઓ અને બહેનો બહુ સારી રીતે ફ્રેશ થયા, જમ્યા, નાસ્તો કર્યો અને સુવાનું બી ને બહુ સરસ વ્યવસ્થા હતી। અને બીજું એક ખાસ વ્યવસ્થા કે ત્યાં પણ અમને એવું હતું કે જો તમારી જોડે વ્હીકલ ના હોય તો અમે હોલ સુધી બી અમે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરીશું, તો આ પણ એક સારો એક એક્સપિરિયન્સ અમને થયો। તમે અમે ગુજરાતી ટીવી ના દર્શક મિત્રોને તમે શું મેસેજ પહોંચાડવા માંગશો? દર્શકને તો હું એટલું જ કહું છું અને ખાસ કરીને તો આજની યુવા પેઢીને આજના બાળકોને કે આપણું જે કલ્ચર છે, આપણું જે રાસ ગરબા જે આપણું મૂળ સોનું છે એને જાળવી રાખો કે આજે આપણા જે બાળકો છે એ વેસ્ટર્ન તરફ જઈ રહ્યા છે, જવું જ જોઈએ, આપણે ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે પણ સાથે સાથે આપણા જે પરંપરા છે, આપણા પરંપરા ગરબા છે, રાસ છે એને પણ ના ભૂલવું જોઈએ। એ આપણી ધરોહર છે એને સાથે લઈને ચાલવું જોઈએ। રાજકોટમાં આટલું સરસ ભવ્ય આયોજન જો સમગ્ર ગુજરાતનું એક કેન્દ્ર બની ગયું છે આમ જોવા જઈએ તો, અને લગભગ 100 થી ઉપર ટીમોએ ભાગ લીધો છે અહીંયા આગળ અને તો હું એવું માનું કે આ રીતે બધાએ જ એક આપણા પ્રેરણા લેવી જોઈએ આને લગતું અને સરસ મજાનું બસ પ્રેરણા રૂપે ભાગ લેવો જોઈએ એવી અમારી એક આગ્રહ છે અને એક ભાઈઓ માટે અને બહેનો માટે શુભકામનાઓ છે। નમસ્તે। આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।